અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન વિસ્તારમાં જીઆઈઆઈએસ શાળામાં વધુ ફી વસૂલાતી હોવાના આરોપ સાથે હોબાળો થયો। શાળા દ્વારા વધુ ફી લેવામાં આવતી હોવાની ફરિયાદને પગલે ડીઈઓએ તપાસ કરી તો શાળા દ્વારા મોડી ફી ચૂકવનારા વાલીઓ પર 3% વધુ ફી લેવાતી હોવાની ફરિયાદ મળી હતી અને બાળકોને શાળામાંથી મળતા સ્વેટર જ પહેરવા દબાણ કરતું હોવાની ડીઈઓને ફરિયાદ મળી। તો જણાવી દઈએ, જિલ્લા શિક્ષણાધિકારીએ કારણ દર્શક નોટિસ ફટકારી શાળાના વાલીઓ સાથે ચર્ચા પણ કરી। જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ બાદ જીઆઈઆઈએસ શાળાને લેટ ફી ન વસૂલવા આદેશ પણ કર્યો। તો ડીઓ રોહિત ચૌધરીએ શાળાના પ્રિન્સિપાલ અને સંચાલકો સાથે બેઠક કરી શાળા દ્વારા ઉઘરાવાયેલી 6,800 રૂપિયાની વધારાની ફીને લઈને આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી ગરમ કપડાને નામે આવી શાળાઓ લૂંટ ચલાવતી રહેશે? શું જીઆઈઆઈએસ શાળાએ વસૂલ કરેલી લેટ ફી એ વાલીઓને પરત કરાશે? શિક્ષણના નામે લૂંટ મચાવતી શાળાઓનો આ ધીકતો ધંધો ક્યારે બંધ થશે? છાશવારે નિયમોને પડકારતી અને તોડતી આ શાળાઓ સામે કડક કાર્યવાહી ક્યારે? શિક્ષણ વિભાગ વારંવાર નિયમો તોડતી શાળાઓ સામે ક્યારે કરશે એ મોટી કાર્યવાહી? એ સવાલ અહીંયા થઈ રહ્યો છે। જેને ધ્યાને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો માંગ્યો હતો। ખુલાસો રજૂ કર્યો। એમાં જે મુદ્દાઓ હતા તે મુદ્દાઓની સાથે સાથે વાલીઓ સાથે પણ પરામર્શ કરી અને ચર્ચા કરી। એમાં મહત્વનું પહેલા મુદ્દા તરીકે એમનું એફઆરસી જે છે એના પ્રમાણે વાલીઓના કહેવા પ્રમાણે કે એફઆરસી પ્રમાણે ફી લેવામાં આવતી નથી અને 6,800 રૂપિયા એમણે વધારે લીધા છે। હવે આ બાબતે એમના એફઆરસીના ઓર્ડર સાથે વાલીઓને સમજાવ્યું તે પ્રમાણે કે ભાઈ ખરેખર શાળાએ એવું રજૂ કર્યું કે ટર્મ ફી મેળવીએ છીએ અમે અને ખરેખર ટર્મ ફી 2 વર્ષમાં અને એક એડમિશન ફી। ત્યારે જે છે એફઆરસીના ઓર્ડરમાં એ લખેલું છે, એસસીએનું જે જજમેન્ટ છે 22/7/22 એ પ્રમાણે તેઓ લઈ શકે છે। એટલે વાલીઓને એ બાબતની સમજ આપી અને કહ્યું કે આ ખરેખર ટર્મ ફી છે અને ટર્મ ફીની જગ્યાએ એ લોકોએ રમતગમતને એવા બધા ઉલ્લેખ કરેલા હતા લેટરથી, એના કારણે વિવાદ ઉભો થયો હતો। પણ મૂળ મુદ્દે એવો શાળા જે છે એ ટર્મ ફી લે છે એ બાબતની સ્પષ્ટતા વાલીઓ સાથે થઈ।